શું આપણે એકબીજાને સમજી શકીએ છીએ? તેના ઉપર આપણે પહેલા ભાગમાં જોયું હતું કે પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું હતું કે પરિવારમાં એકતા રાખવા માટે શું કરવું. તો જવાબમાં પ્રમુખ સ્વામી મહારાજે 4 ઉપાય બતાવ્યા હતા કે નિયમિત સત્સંગ, ઘર સભા, એકબીજાને સમજવાની કોશિશ કરવી અને મોટું મન રાખવું. આ બધી વાતો આપણે પહેલા ભાગમાં જોઈ. હવે આપણે જાણીએ કે યોગીજી મહારાજ પણ બહુ સરસ વાત કહેતા કે કોઈ મને મારી ભૂલ દેખાડે તો મને બહુ ગમે, જેથી આપણે સુધરાય. શું આપણને કોઈ આપણી ભૂલ દેખાડે તે આપણને ગમે છે? આ વાક્ય આપણે વિચારવાનું છે કે કોઈ દિવસ આપણને ગમતું નથી. લગભગ આપણને આપણી ભૂલ સ્વીકારવાનું આમ ગમતું જ નથી. કદાચ સ્વીકારીએ તો પણ આપણી ભૂલો માટે આપણે વાક્ય પ્રયોગ કરીએ છીએ કે મારાથી ભૂલ થઈ ગઈ, મેં કરી નથી. પરંતુ જ્યારે પોતાને સમજીશું ત્યારે ભૂલોનો સ્વીકાર સહજતાથી થશે. પહેલાં પોતાને સમજીએ, પછી બીજાને સમજીએ. બીજાને સમજવા એ એક આવડતનું કામ છે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજે બોચાસણમાં આવડતની વ્યાખ્યા કરી હતી કે બીજા સાથે ભેગા રહીને કામ કરતા આવડે એને આવડત કહેવાય. કેટલીક વખત એવું બને છે કે કોઈ વ્યક્તિ બહુ હોશિયાર હોય તો એકલા હાથે ઘણું બધું કરી શકે, પણ બીજાની સાથે રહીને એટલે કે ટીમમાં કંઈક કરવાની હોય તો નિષ્ફળ જાય. બીજા ભેગા રહીને કામ ન કરી શકે, પરંતુ સ્વામીશ્રીના મતે તેને સાચી આવડત ન કહેવાય. બીજા સાથે કાર્ય કરવામાં આપણી સૌથી મોટી અને સૌથી પહેલી ભૂલ થતી હોય તો એ છે કે લગભગ આપણે જેવું માનીએ છીએ કે હું માનું છું એ બરાબર છે. કોઈની સાથે આપણો મતભેદ થાય ત્યારે હું કેવી રીતે સાચો છું એને સાબિત કરવા આપણે પ્રયત્ન કરીએ છીએ. આપણી બધી જ શક્તિ આપણી વાત સાબિત કરવામાં વપરાઈ જાય છે. એ વખતે સામેવાળી વ્યક્તિ શું કહેવા માંગે છે, કયા દૃષ્ટિકોણથી કહેવા માંગે છે, એ સમજવાનો પ્રયત્ન ભાગ્યે જ કરીએ છીએ. સામેવાળી વ્યક્તિ આપણા વિચારોથી કંઈક જુદી વાત કરે ત્યારે આપણે શું કરવું? પહેલું તો બીજાની વાતનો મનથી સ્વીકાર કરવો. કોઈ પણ 2 વ્યક્તિ હંમેશા સરખું જ વિચારે તેવું બનવાનું નથી. આપણે જે રીતે કરવા માંગતા હોઈએ બધા એવી રીતે જ કરવા માંડે એવું ક્યારેય બનવાનું નથી. દરેક વ્યક્તિની વિચારવાની શૈલી જુદી જુદી હોય છે. આથી બીજી વ્યક્તિ સાચી હોઈ શકે છે એ દૃષ્ટિકોણ રાખવો પડે. અલગ અલગ વિચારોવાળા 2 વ્યક્તિ સાચા હોઈ શકે છે. બંનેના અનુભવ એકબીજાથી જુદા છે, કારણ કે બંનેની આંખના નંબર જુદા જુદા છે. બંનેની આંખોની દ્રષ્ટિની એક પરિસ્થિતિ જુદી જુદી છે. આથી તમે જે પ્રમાણે વિચારો તેના કરતાં સામેવાળી વ્યક્તિ જુદું જ વિચારતી હોય છતાં તમે બંને સાચા હોય એવું બને. પરંતુ ક્યારેક એ સ્વીકારવામાં આપણો અહંકાર નડે છે. હું જે માનું છું એ જ બરાબર છે એમ માનીએ છીએ, એ આપણી ભૂલ થાય છે. એવા સંજોગોમાં સામેવાળી વ્યક્તિ વિશે આપણે પૂર્વગ્રહ બાંધી બેસીએ એવું ન કરવું જોઈએ. એટલે કે એડવાન્સ વિચારી નાખીએ કે આ વ્યક્તિ તો આવું જ કરતો હશે, આ વ્યક્તિ તો ખોટું જ કરતો હશે. એટલે આ રીતે આપણે પૂર્વગ્રહ બાંધીને બેસી ન રહેવું જોઈએ. એમાં પૂજ્ય આત્મ સ્વરૂપદાસ સ્વામીનો એક પોતાનો પ્રસંગ છે અને તેમના મુખે તેઓ કહેલો છે કે સન 1980માં પ્રમુખ સ્વામી મહારાજ પૂર્વ આફ્રિકામાં નૈરોબી પધાર્યા હતા. ખરેખર આ પ્રસંગ એકદમ જ સાંભળવા જેવો અને વિચારવા જેવો છે અને આપણા જીવનમાં પણ લાગુ પડતો હોય છે, પરંતુ આપણે કોઈને કહેતા નથી. પરંતુ આત્મ સ્વરૂપદાસ સ્વામીએ એમને પોતે આ કહેલું પ્રસંગ છે કે સન 1980માં પ્રમુખ સ્વામી મહારાજ પૂર્વ આફ્રિકામાં નૈરોબી પધાર્યા હતા. સ્વામીશ્રીના સાનિધ્યમાં ત્યાંના એક બ્રાહ્મણ હરિભક્ત, તેમનું નામ હતું શ્રી નારાયણ પ્રસાદભાઈ દવે, જેઓ મહાપૂજા વિધિ કરાવી રહ્યા હતા. વિધિ બધી સારી રીતે પૂર્ણ થઈ. પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદ આપતા શ્રી નારાયણ પ્રસાદભાઈના વખાણ કરીને કહ્યું કે તેમણે ખૂબ સારી રીતે વિધિ કરાવી છે, તો તમે બધા યથાશક્તિ આ બ્રાહ્મણને દક્ષિણા આપજો. ત્યાર પછી સ્વામીશ્રીના વ્યક્તિગત દર્શન કરવા સેંકડો હરિભક્તો ક્રમબદ્ધ આવવા લાગ્યા. તે વખતે નારાયણ પ્રસાદભાઈ મોટો થાળ લઈને સ્વામીશ્રીની બાજુમાં દક્ષિણા લેવા માટે બેસી ગયા અને જે કોઈ લાઈનમાં દર્શને આવે એ થાળમાં દક્ષિણા મૂકે. દરેકને એ વધુ દક્ષિણા આપે એ માટે તેઓ આગ્રહ કરે. એક હરિભક્તે આવીને
100 શિલિંગ્સ દક્ષિણાના થાળમાં નાખ્યા તો નારાયણ પ્રસાદભાઈએ તેમાં 150 શિલિંગ નાખવા કહ્યું. કોઈકે 200 મૂક્યા તો તેમાં તેમણે 250 મુકાવ્યા. આ બધું જોઈને આત્મ સ્વરૂપદાસ સ્વામીને લાગ્યું કે સ્વામીશ્રીએ બધા હરિભક્તોને યથાશક્તિ દક્ષિણા આપવાની વિનંતી કરી છે, પરંતુ આ ભૂદેવને સંતોષ નથી. બધાની પાસે માંગીને વધારે દક્ષિણા લે છે. આવું વિચારતા તેમને મનમાં એ હરિભક્ત માટે થોડો અણગમો થઈ આવ્યો. થોડી વારમાં દર્શનાર્થી હરિભક્તોની લાઈન પૂરી થઈ અને શ્રી નારાયણ પ્રસાદભાઈ મોટી દક્ષિણાનો ભરેલો થાળ લઈને પ્રમુખ સ્વામી મહારાજ સમક્ષ આવ્યા. તેમણે કહ્યું કે આજે ખૂબ મજા આવી ગઈ. મેં આજે સંકલ્પ કર્યો હતો કે હરિભક્તોની દક્ષિણામાં જેટલી રકમ આવે તેટલી રકમ મારે પોતાના ખિસ્સામાંથી તેમાં ઉમેરીને બધી જ દક્ષિણા મંદિરમાં દાનમાં આપી દેવી. સાંભળજો ફરીથી, એમનો સંકલ્પ હતો કે હરિભક્તોની દક્ષિણામાં જેટલી રકમ આવે તેટલી રકમ મારે પોતાના ખિસ્સામાંથી તેમાં ઉમેરીને બધી જ દક્ષિણા મંદિરમાં દાનમાં આપી દેવી. એટલા માટે તેઓ જે 100 શિલિંગ નાખતા તેમને 150 કરાવતા હતા, 200 મૂકતા તેમને 250 કરાવતા હતા, કારણ કે એમની ઈચ્છા હતી કે જેટલી દક્ષિણા થાળમાં વધારે આવે એટલી જ દક્ષિણા મારા ખિસ્સામાંથી જાય અને મંદિરમાં કામ આવે. આ વાત સાંભળતા જ આત્મ સ્વરૂપદાસ સ્વામી તો એકદમ સ્તબ્ધ થઈ ગયા. તેઓ એમ માનતા હતા કે આ ભૂદેવ પોતાના લોભને કારણે હરિભક્તો પાસે વધુ દક્ષિણા મુકાવે છે, પરંતુ વાત કંઈક જુદી જ હતી. આમ કેટલીય વાર એવું બનતું હોય છે કે આપણે સામેવાળી વ્યક્તિ વિશે જે માનીને બેઠા હોઈએ તેનાથી વાત સાવ વિપરીત નીકળે છે. માટે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે એકબીજાને સમજીએ.